ગુડ ઇવનિંગ એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે એરે વિશે થોડું જોયું કે 2 ડાયમેન્શનલ એરે અને મલ્ટી ડાયમેન્શનલ એરે એટલે શું. ઓકે, આજનો ટોપિક આપણો છે કે એરેના અંદર રો મેજર અને કોલમ મેજર ઓર્ડર એટલે શું. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે જોશું પરફોર્મન્સ એનાલિસિસ ઓફ રો મેજર એન્ડ કોલમ મેજર ઓર્ડર ઓફ સ્ટોરિંગ એરે. Okay, first of all, in computing, row measure order and column measure order are method for storing multi-dimensional array in a linear storage such as random access memory. Array are stored in memory, row measure store an array row by row and column measure store an array column by column. Okay, first of all, તો row measure and column measure એટલે શું. જ્યારે બી આપણે કોઈ બી એરેને સ્ટોર કરીએ ને એટ ધ ટાઈમ આપણી પાસે બે રીત છે. મલ્ટી ડાયમેન્શનલ એરેની વાત કરું છું. આપણે મલ્ટી ડાયમેન્શનલ અંદર બી 2 ડાયમેન્શનલને પકડીને ચાલીએ કે 2 ડાયમેન્શનલ એરેના અંદર આપણે કોઈ બી એરેને સ્ટોર કરીએ ત્યારે એની બે રીત છે. એક તો રો વાઇઝ અને સેકન્ડ છે કોલમ વાઇઝ. આપણે નોર્મલી રો વાઇઝ નો યુઝ કરીએ છીએ. જો રો વાઇઝ કેવી રીતે, તો કે જો ફર્સ્ટ ઓફ ઓલ મારો એક્સ કોઈ આવી રીતે એરે છે, એક્સ 3 થી કરીને એરે આપ્યો છે. ઓકે, તો સાઈઝ મોટી કરી દઉં. ફર્સ્ટ ઓફ ઓલ એક્સ 3x3 નો એરે છે. ઓલરાઈટ, તો આપણી પાસે કોલમ અને રો ના અંદર ફોર્મેટના અંદર કેવી રીતે ડેટા આવશે. તો ફર્સ્ટ ઓફ ઓલ એક્સ 0 0 આવશે. ઓકે, લાસ્ટ ટાઈમ આપણે જોયું કે પછી લાસ્ટ ના અંદર કોનો ઇન્ક્રીમેન્ટ આપવાનો, તો કે જે ની વેલ્યુનો. આ જે લાસ્ટ વેલ્યુ આવે છે ને તેને જે ની વેલ્યુ કહેવાય. ઓકે, અગેન મેં અહીંયા જે ની વેલ્યુનો ઇન્ક્રીમેન્ટ આપ્યો. ઓકે, અને કોલમ 2 માં અંદર બી જે ની વેલ્યુનો જ ઇન્ક્રીમેન્ટ થાય છે. એકચ્યુઅલી આ જે ની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થાય છે ને તે જ વસ્તુને રો મેજર કહેવાય. ઓકે, કેમ કે આના અંદર લાસ્ટના અંદરના એલિમેન્ટની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થાય છે. અગર ઇન કેસ જો હું ફર્સ્ટ આવી રીતે સ્ટોર કરાવું x0 પછી નેક્સ્ટ એલિમેન્ટ x1 પર અને લાસ્ટ એલિમેન્ટ x2 પર એટ ધ ટાઈમ આ કોલમ મેજર, કેમ કે અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ શું ફિલઅપ થાય છે, કોલમ. ઓકે, પણ મેં પહેલા રો ફિલઅપ કરાવું છું. ઓકે, તો આ ટાઈપના મેજરને કયું કહેવાય, રો મેજર. નોર્મલી આપણે જે પ્રોગ્રામ કરીએ છીએ તો રો મેજરના અંદર જ યુઝ કરીએ છીએ. ઓકે, તો એરેના અંદર સ્ટોર કરવાની બે રીત છે, એક તો રો મેજર અને એક કોલમ મેજર. જે અગેન તમને આને રીતે સમજાવી દઉં. ફર્સ્ટ એલિમેન્ટ મારો કયો હશે, x00. ઓકે, તો અહીંયા જો ફર્સ્ટ એલિમેન્ટ તો આપણો 0 0 જ મળવાનો છે, બરાબર. હવે નેક્સ્ટ એલિમેન્ટના અંદર જે ઇન્ક્રીમેન્ટ કોના પર આપું છું તેના પર ડિપેન્ડ કરે છે કે આ રો મેજર છે કે કોલમ મેજર. જો અગર હું ઇન્ક્રીમેન્ટ અહીંયા આપું ને લાસ્ટ એલિમેન્ટ પર એટ ધ ટાઈમ મારી માટે કયો થયો, રો મેજર. ઓકે, અગેન નેક્સ્ટ એલિમેન્ટ મારો કયો હશે, 0 2. જો આ મારી માટે રો મેજર થયો. ઓકે, હવે સાઈઝ કેટલી છે આપણી, 3x3 ની છે, એટલે બસ આપણી આટલું 3 નું તો પતી ગયું. હવે કોનું ઇન્ક્રીમેન્ટ આપીએ છીએ, તો કે સ્ટાર્ટિંગના ઇન્ડેક્સનું. ફર્સ્ટ એલિમેન્ટ ફરીથી કયો મળશે, 0 મળશે. ઓકે, અગેન ઇન્ક્રીમેન્ટ કોને મળશે, લાસ્ટ ઇન્ડેક્સને જ ઇન્ક્રીમેન્ટ મળશે. એઝ વેલ એઝ જુઓ, ઓકે, અહીંયા જો ઇન્ક્રીમેન્ટ કોને મળે છે, તો લાસ્ટ ઇન્ડેક્સને જ મળે છે. જ્યારે ઇન્ડેક્સ કમ્પ્લીટ થઈ જાય છે એટ ધ ટાઈમ જ આ આગળના ઇન્ડેક્સને આપણે ઇન્ક્રીમેન્ટ આપીએ છીએ. તો આ ટાઈપના મેજરને શું કહેવાય, રો મેજર. હવે એવી જ રીતે કોલમ મેજરને ઓળખવું બી બહુ ઈઝી છે. ઓકે, હું અહીંયા હેડિંગ તરીકે આપી દઉં છું. આ કયું હતું આપણું, રો મેજરનું એક એક્ઝામ્પલ હતું. ઓકે, પણ હવે કોલમ મેજરમાં જોજો શું થાય છે. x 3x3 નો જ એરે લઉં છું. ઓકે, એટલે મારા અંદર ફરીથી કેટલા એલિમેન્ટ મળશે, તો કે 9 એલિમેન્ટ, 3 × 3 9. હવે ફર્સ્ટ એલિમેન્ટ તો મારો x00 જોવાનો. ઓકે, હવે જ્યારે ઇન્ક્રીમેન્ટ આપું છું ને ત્યારે x01 નહીં આવશે, અહીંયા આવશે 10. જો ફરીથી ઇન્ક્રીમેન્ટ ફર્સ્ટ ઇન્ડેક્સ પર જ મળશે, x20. નેક્સ્ટ એલિમેન્ટ આવ્યો તો x01 આવશે.
આઈ હોપ તમને આ વસ્તુ સમજ પડી હશે. જો અહીંયા ઇન્ક્રીમેન્ટ ફર્સ્ટ ઇન્ડેક્સ પર પહેલો મળે છે, જેવો સાઇઝ કમ્પ્લીટ થઈ જાય છે એટ ધ ટાઈમ જ લાસ્ટ ઇન્ડેક્સને ઇન્ક્રીમેન્ટ મળે છે. જ્યારે આગળના અંદર રો મેજરમાં શું હતું કે લાસ્ટ ઇન્ડેક્સને પહેલું ઇન્ક્રીમેન્ટ મળતું હતું, અને જ્યારે લાસ્ટ ઇન્ડેક્સ કમ્પ્લીટ થઈ જતી હતી એટ ધ ટાઈમ ફર્સ્ટ ઇન્ડેક્સને ઇન્ક્રીમેન્ટ મળતું હતું. ઓકે, અને ડાયાગ્રામમાં જોવું હોય તો જુઓ અગેન ફરીથી એક વખત જોઈ લો કે અગર આપણે રો મેજર કરીએ છીએ તો ફર્સ્ટ ઓફ ઓલ કયું હશે તો x00, પછી રો ના અંદર જ x01, પછી x02. જો એક જ રો માં ચેન્જ થાય છે. ઓકે, પછી આપણે જે બી સાઇઝ કમ્પ્લીટ થઈ જાય છે લાસ્ટ ઇન્ડેક્સની, તો ફરીથી આપણે ફર્સ્ટ ઇન્ડેક્સની સાઇઝના અંદર 1 થી ઇન્ક્રીમેન્ટ કરીએ છીએ અને ઇન્ડેક્સ સેકન્ડ ઇન્ડેક્સ શું કરી નાખીએ છીએ 0 કરી નાખીએ છીએ. ઓકે, ફરીથી સેકન્ડ રો ને કમ્પ્લીટ કરીએ છીએ એઝ વેલ એઝ થર્ડ રો બી આપણે કમ્પ્લીટ કરશું. ઓકે, તો આ ટાઈપના મેજરમેન્ટને શું કહેવાય તો કે રો મેજર. હવે કોલમ મેજરને બી ફાઇન્ડ આઉટ કરવું બહુ ઈઝી છે. જો હવે તમે ફર્સ્ટ ઇન્ક્રીમેન્ટ પહેલા ઇન્ડેક્સને આપો, ઓકે, ને લાસ્ટ ઇન્ડેક્સને ઇન્ક્રીમેન્ટ ક્યારે આપો જ્યારે ફર્સ્ટ ઇન્ડેક્સની સાઇઝ કમ્પ્લીટ થઈ જાય ત્યારે. તો આવા ટાઈપના ઇન્ક્રીમેન્ટને શું કહેવાશે કોલમ મેજર કહેવાશે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ જો કોલમ મેજરને બી ફાઇન્ડ આઉટ કરવી બહુ ઈઝી છે. ફોર એક્ઝામ્પલ મેં ફર્સ્ટ કોલમને પકડું છું. ઓકે, હવે એ જ કોલમના અંદર હું કમ્પ્લીટ કરવાની કોશિશ કરું છું. તો મારો ફર્સ્ટ ઇન્ડેક્સ કયો આવ્યો x00, પછી ઇન્ક્રીમેન્ટ જો લાસ્ટ ઇન્ડેક્સ પર નથી આપતો, ક્યાં આપું છું ફર્સ્ટ ઇન્ડેક્સ પર જ આપું છું. ઓકે, એટલે મારો સેકન્ડ એલિમેન્ટ કયો આવ્યો x10, પછી લાસ્ટ એલિમેન્ટ કયો આવશે x20. હવે જો મારી સાઇઝ કમ્પ્લીટ થઈ ગઈ એટલે ફરીથી ઇન્ક્રીમેન્ટ આપું છું, પણ કયા ઇન્ડેક્સને આપીશ હવે સેકન્ડ ઇન્ડેક્સને આપીશ. એટ ધ ટાઈમ મારું અગેન ફર્સ્ટ ઇન્ડેક્સ તો 0 જાય થઈ જવાનો છે. ઓકે, ફર્સ્ટ એલિમેન્ટ આ આવી ગયો. ઓકે, x11, x21 એઝ વેલ એઝ આપણે કોલમ લાસ્ટને બી કમ્પ્લીટ કરશું. આઈ હોપ તમને કોલમ મેજર અને રો મેજરના અંદર સમજ પડી ગઈ હશે. જો અહીંયા બી મેં ડાયાગ્રામના અંદર બતાવ્યું છે કે 1 2 3 4 5 6 7 8 9 કરીને આખો એક શું છે આપણી પાસે તો કે મેટ્રિક્સ છે. તો એના અંદર હું પહેલા 3 ને ફિલઅપ કરું 1 2 3, પછી 4 5 6 7 8 9. તો અહીંયા જો રો કમ્પ્લીટ થાય છે. ઓકે, તો આ ટાઈપના મેજરને શું કહેવાય રો મેજર. ઓકે, હવે જો અગેન છે તો આ જ મારી પાસે શું 2 ડાયમેન્શનલ એરે મેટ્રિક્સ છે. ઓકે, તો હવે મારે હવે કમ્પ્લીટ કરવું છે તો મારે ફર્સ્ટ ઓફ ઓલ કોલમ કમ્પ્લીટ કરીશ. જો 1 4 7, પછી 2 5 8 અને 3 6 9. તો આ ટાઈપના મેજરને શું કહેવાય કોલમ મેજર. આઈ હોપ તમને આટલું સમજ પડી ગઈ હશે. હું આને પ્રેક્ટિકલી બી તમને સમજાવીશ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ રો મેજર ઓર્ડરિંગ ઇન એરે. Row measure ordering assigns successive elements moving across the row and then down the columns to successive memory location. In simple language, if the element of an array are being stored in row-wise fashion, this mapping is demonstrated in below figure. Okay, first of all, તમને ખબર હશે આ વસ્તુ આપણે અગાઉના સેમિસ્ટરમાં શીખી ગયેલા કે મેમરીના અંદર સિક્વન્શિયલ મેમરી અલોકેશન કેવી રીતે થાય છે. અને તમને એ બી ખબર હશે કે એરેના અંદર કોઈ બી એલિમેન્ટ જ્યારે ડિક્લેર કરવામાં આવે ત્યારે એનું મેમરી કેવું અલોકેશન થાય છે હંમેશા સિક્વન્સમાં જ થાય છે. આઈ હોપ તમને આ ફંડામેન્ટલ તો ખબર જ હશે, કેમ કે એરેના કોઈ બી એલિમેન્ટની જ્યારે બી આપણે સાઇઝ લઈએ છીએ તો એની મેમરી અલોકેશન ડાયરેક્ટલી સિક્વન્સમાં થાય છે. ઓકે, તો સપોઝ કે આપણી આ મેમરી છે. ઓકે, એના અંદર પાર્ટીશન આપેલા છે 0 1 to 15 સુધી. મારી પાસે એલિમેન્ટ છે એરેના 0 1 2 3 મીન્સ મારી પાસે એરે છે એ 4x4 નો આવી રીતે મેં લીધેલો છે. એ 4x4 નો એરે લીધેલો છે. ઓકે, એટલે મારી પાસે ઇન્ડેક્સ કયા કયા હશે તો 0 1 2 3 4 0 1 2 3, પછી નીચે આવી જવા 4 5 6 7 8. એટલે 4 into 4 મને કેટલા મળશે 16 મળશે. તો જો અહીંયા 15 છે, 0 થી ચાલુ થાય છે એટલે ટોટલ નંબર કેટલા થઈ ગયા 16 થઈ ગયા. હવે આ ડેટા કેવી રીતે મારા સ્ટોર થશે તો મારા ડેટા કઈ રીતે સ્ટોર થશે તો જોઈ લો. ફર્સ્ટ ઓફ ઓલ આવશે A00 મેમરીના અંદર, પછી સેકન્ડ જે સ્ટોર થશે તે હશે A01 હશે. જો અગેન રો મેજરના અંદર ઇન્ક્રીમેન્ટ લાસ્ટના અંદર થાય છે લાસ્ટ ઇન્ડેક્સ પર, એઝ વેલ એઝ લાસ્ટ ઇન્ડેક્સ પર ફરી ઇન્ક્રીમેન્ટ થયું અને
સાઇઝ સુધી ઇન્ક્રીમેન્ટ થાય છે. જેવું સાઇઝ કમ્પ્લીટ થઈ જાય છે તો ઇન્ક્રીમેન્ટ ફર્સ્ટ ઇન્ડેક્સ પર આવે છે અને લાસ્ટ ઇન્ડેક્સને ફરીથી આપણે 0 કરી નાખીએ છીએ. ઓકે, મેમરીના અંદર બી આ જ વસ્તુ આવી રીતે અપ્લાય થાય છે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ લો એડ્રેસ થી લઈને હાઈ એડ્રેસ કેવી રીતે સિક્વન્સના અંદર જાય છે આ બધી વસ્તુ. ઓકે, ફર્સ્ટ રો જ કમ્પ્લીટ થશે અને રો કમ્પ્લીટ થયા પછી જ આપણે કોલમ પર જશું રો મેઝરના અંદર. આઈ હોપ તમને આટલું ફંડામેન્ટલ ખબર પડી ગયા હશે. ઓકે, નાવ હું આનો એક પ્રોગ્રામ તમને બતાવી દઉં કે રો મેઝરને કમ્પ્લીટ કેવી રીતે કરવાનું. Okay, first of all, library include stdio.h void main. Okay, integer a 3x3 નો એક મેટ્રિક્સ લઉં છું 2 ડાયમેન્શનલ i કરીને લઉં છું ને એક j લઉં છું. ઓકે, clr scr for clear screen, ch for hold terminal. Okay, now for હવે તમને ખબર છે કે તમારે કોઈ બી એરેના અંદર ડેટાને સ્ટોર કરાવવા હોય તો મોસ્ટ ઓફ તો આપણે લૂપનો જ યુઝ કરીએ છીએ. ઓકે, તો મારે યુઝર પાસેથી લેવા માટે હું લૂપનો જ યુઝ કરીશ. ઓકે, તો ફોરની એક લૂપ ચલાવું છું. આ ફર્સ્ટ હશે મારું રો બતાવવા માટે. ઓકે, અહીંયા આઈ એટલે આપણે હંમેશા સમજશું રો. ફર્સ્ટ આપણી રો અને લાસ્ટ ઇન્ડેક્સ ફોર કોલમ. તો મેં ફર્સ્ટ લૂપ શેના માટે ચલાવું છું તો રો માટે. આઈ ની સ્ટાર્ટિંગ વેલ્યુ મેં શું રાખું છું 0. મારે ક્યાં સુધી જવાનું i લેસ ધેન 3 ના થાય સુધી ત્યાં સુધી મારે જવાનું i પ્લસ પ્લસ. હવે આ તો મેં રો નું ઇન્ક્રીમેન્ટ આપવા માટે લૂપ ચલાવી. ઓકે, પણ મારે તો કોલમને બી ફિલ કરાવી છે. તેના માટે કઈ લૂપ આવશે j ની લૂપ. ફોર j ઇઝ ઇક્વલ ટુ 0, j લેસ ધેન 3 ની થાય ત્યાં સુધી j પ્લસ પ્લસ. ઓકે, printf /n enter percentage a કૌંસમાં percentage d. જો હું એકચ્યુઅલી શેના માટે પ્રિન્ટ કરાવું તો તમને બતાવું છું. અને અહીંયા ફર્સ્ટ આવશે i and last one is j. scanf percentage d and person a of I and a of j ij. ઓકે, આ તો મેં વેલ્યુ લઈ લીધી. હવે એ વેલ્યુ ને મારે પ્રિન્ટ કરાવી છે. printf matrix આ જ લૂપની જરૂર પડશે. ઓકે, અગેન અહીંયા shift ઇન્સર્ટ કરીને પેસ્ટ કરી દઉં છું. ઓકે, મારે મેટ્રિક્સ ફોર્મના અંદર પ્રિન્ટ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ તો ડેટા પ્રિન્ટ કરાવીશ percentage d અને /t ફોર ટેબ માટે. તો આ મેટ્રિક્સ ફોર્મની અંદર પ્રિન્ટ કરવા માટે કરું છું a of I j. સેવ કરું છું. ઝીરો એરર, ઝીરો વોર્નિંગ. F9. જો ફર્સ્ટ ઓફ ઓલ શું પૂછ્યું મને એ 00 ના ડેટા.
આ રો મેજર છે એટલે જો મારું ફર્સ્ટ ઓફ ઓલ કયું ઇન્ક્રીમેન્ટ થશે તો કે લાસ્ટ ઇન્ડેક્સ મારી ઇન્ક્રીમેન્ટ થશે. જો હું અહીંયા આપું છું 10. ઓકે, જો હવે ઇન્ક્રીમેન્ટ ક્યાં આવ્યું તો કે જે પર, એટલે આ આપણું કયું છે રો મેજર. જો લાસ્ટ ઇન્ડેક્સ તમારી ઇન્ક્રીમેન્ટ થાય છે એટલા માટે. હવે આપું છું અહીંયા 20 30. હવે જો મારી સાઈઝ કમ્પ્લીટ થઈ ગઈ. ઓકે, બીકોઝ મારો એરે કેટલો હતો 3/3 એટલે 0 to 2 સુધી મને હર વખતે એલિમેન્ટ મળશે. તો મારો 0 1 અને 2 કમ્પ્લીટ થઈ ગયો. ઓકે, એટલે મારી જેની લૂપ કમ્પ્લીટ થઈ ગઈ. આઈ ની વેલ્યુ મારી ઇન્ક્રીમેન્ટ થઈ ગઈ, એટલે આઈ ની વેલ્યુ ક્યાં આવી ગઈ હવે જે 0 હતી તે કેવી થઈ ગઈ 1 થઈ ગઈ, અને જેની વેલ્યુ અગેન શું થઈ ગઈ 0 થઈ ગઈ. ઓકે, આ જે હતું ને તે જ વસ્તુ A00 કમ્પ્લીટ કર્યું, A01 કમ્પ્લીટ કર્યું અને A02 કમ્પ્લીટ કર્યું. અગેન મારી આખી રો કમ્પ્લીટ થઈ ગઈ. તો મારું હવે ઇન્ક્રીમેન્ટ ક્યાં આવ્યું તો કે ફર્સ્ટ ઇન્ડેક્સ પર. આઈ હોપ તમને ખબર પડી રહી હશે કે અહીંયા ફર્સ્ટ ઇન્ડેક્સ પર ઇન્ક્રીમેન્ટ મેં આઈ ના થ્રુ લાવેલો છું. ઓકે, 40 11 50 60. ઓકે, હવે 0 1 2 આના બી કમ્પ્લીટ થઈ ગયા, મીન્સ 3 એલિમેન્ટ લાસ્ટ ઇન્ડેક્સ ના બી કમ્પ્લીટ થઈ ગયા. એટલે હવે આપણે કોની ઇન્ક્રીમેન્ટ કરશું, ફરીથી આઈ ની વેલ્યુ ને ઇન્ક્રીમેન્ટ કરશું અને જેની વેલ્યુ કેવી આવી જશે 0 આવી જશે. જો અહીંયા આઈ ની વેલ્યુ અગેન શું થઈ ગઈ ઇન્ક્રીમેન્ટ થઈ ગઈ, જે 1 થી ઇન્ક્રીમેન્ટ થઈને 2 થઈ ગઈ. ઓકે, હવે અહીંયા ડેટા આપું છું 70 80 and last one is 90. ઓકે, એન્ટર આપું છું. જુઓ આવી ગયું 10 20 30 40 50 60 70 80 and 90. આ મારા ડેટા કયા ફોર્મના અંદર આવ્યા તો કે રો મેજરના ફોર્મના અંદર. કારણ કે જુઓ અગેન 10 પછી 20 ડાયરેક્ટ બાજુમાં આવ્યો. ઓકે, એક આખી રો કમ્પ્લીટ થાય છે અહીંયા 10 20 અને 30 થી. ઓકે, પણ ઇન કેસ મારે ડેટાને આવી રીતે નથી લાવવા. ઓકે, મારે 10 પછી નીચે 20 આવવું જોઈએ અને એના નીચે 30 આવવું જોઈએ. તો આ ટાઈપનું અગર આપણે કોઈ બી ડેટાને ફિલઅપ કરીએ તેને કોલમ મેજર કહેવાય. કેમ કે અહીંયા આપણે ફર્સ્ટ ઓફ ઓલ શું કમ્પ્લીટ કરશું, એક આખી કોલમ કમ્પ્લીટ કરશું. ઓકે, તો એના માટે બી આપણે એક પ્રોગ્રામ કરી જોઈએ. ઓકે, રો મેજરના અંદર અગેન મેં તમને સમજાવી દઉં કે થાય શું છે પ્રોગ્રામિકલી. સ્ટાર્ટિંગના અંદર આપણે આઈ ની વેલ્યુ કેવી લીધી 0 લીધી. ઓકે, હું અહીંયા એક કમેન્ટ મારીને તમને સમજાવી દઉં છું એકચ્યુઅલી થાય શું છે. અહીંયા આઈ ની વેલ્યુ સ્ટાર્ટિંગમાં શું છે 0. તો અહીંયા હું લખી દઉં છું સ્ટાર્ટિંગમાં આઈ ની વેલ્યુ 0 છે. ઓકે, હવે આઈ લેસ ધેન 3 એટલે 0 લેસ ધેન 3 કન્ડિશન કેવી થઈ ટ્રુ થઈ, એટલે આપણે લૂપમાં ગયા. લૂપમાં ગયા તો આપણને શું મળ્યું j ઇઝ ઇક્વલ ટુ 0 મળ્યું. ઓકે, તો અહીંયા પણ લખી દઉં છું j ની વેલ્યુ શું છે સ્ટાર્ટિંગમાં ફરીથી 0. ઓકે, નાઉ આપણે પ્રિન્ટએફ શું કરાયું, સોરી અહીંયા એન્ટર %d ડેટા, એટલે અહીંયા શું પ્રિન્ટ થઈને આવશે કે આપણે a અહીંયા ફર્સ્ટ %d એટલે i, એટલે અહીંયા i ની વેલ્યુ સ્ટાર્ટિંગમાં 0 છે એટલે 0 પ્રિન્ટ કરાવવાનો. ઓકે, પછી ફરીથી %d છે એટલે અહીંયા શું આવશે j ની વેલ્યુ છે, j ની વેલ્યુ સ્ટાર્ટિંગમાં અગેન શું છે 0 છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ ડેટા ક્યાં આપણા સ્ટોર થયા A00 પર. ઇન કેસ મેં ડેટા અહીંયા scanf ની મદદથી A00 પર શું આપ્યા 10 આપી દીધા. ઓકે, હવે એન્ટર આપું છું. તો મેં તો હજુ આ લૂપમાં જ છું. હે, આઈ ની વેલ્યુ જે 0 હતી તો 0 જ હતી, પણ આ જેની વેલ્યુ જેની લૂપમાં ગયો તો મારી જેની હજુ લૂપ કમ્પ્લીટ નથી થઈ કારણ કે જેની કન્ડિશન હજુ ટ્રુ છે. ઓકે, નાઉ જેની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થશે. ઓકે, જેની વેલ્યુ અહીંયાથી ઇન્ક્રીમેન્ટ થઈ, હવે જેની વેલ્યુ જે 0 હતી તે ઇન્ક્રીમેન્ટ થઈને કેટલી થઈ ગઈ 1 થઈ ગઈ. અગેન આપણે ચેક કરાવશું કે જે 1 લેસ ધેન 3, તો હા 1 લેસ ધેન 3 કન્ડિશન કેવી થઈ ટ્રુ થઈ, એટલે ફરીથી આપણને મેસેજ આવશે એન્ટર %d ડેટા. એટલે અહીંયા શું આવશે A0, કારણ કે જો i ની વેલ્યુ હજુ બી કેવી છે 0 જ છે. ઓકે, પણ ઇન્ક્રીમેન્ટ ક્યાં આવ્યો છે તો કે j ની વેલ્યુ પર. તો અહીંયા શું પ્રિન્ટ થશે A01 પર ડેટાને ઇન્સર્ટ કરવાનું પ્રિન્ટ થશે. ઇન કેસ મેં ડેટા આપ્યા 20. નાઉ અગેન ઉપર આવ્યો. ઓકે, મારા સ્ટેટમેન્ટ કમ્પ્લીટ થયું એટલે જેની વેલ્યુ કેવી થશે ઇન્ક્રીમેન્ટ થશે. જેની વેલ્યુ જે 1 હતી તે ઇન્ક્રીમેન્ટ થઈને કેટલી થઈ જશે હવે 2 થઈ જશે. ઓકે, હવે 2 થાય તો 2 લેસ ધેન 3 કન્ડિશન અગેન કેવી થઈ કે ટ્રુ થઈ. તો ટ્રુ થઈ એટલે ફરીથી આ મેસેજ પ્રિન્ટ થશે એન્ટર %d ડેટા.
ફરીથી આપણે શું ફિલઅપ કરશું એ 0 2 પર જો હજુ બી i ની વેલ્યુ તો 0 છે, 0 i ની વેલ્યુમાં ઇન્ક્રીમેન્ટ આવ્યો નથી. ઓકે, તો સ્ટાર્ટિંગ ના અંદર ડેટા હવે ક્યાં સ્ટોર થયા 0 a00 a01 અને a02 પર. હવે જુઓ જેની વેલ્યુ હવે ઇન્ક્રીમેન્ટ થઈને કેવી થાય છે 3 થાય છે. ઓકે, નાઉ આપણે કન્ડિશન ચેક કરીએ 3 લેસ ધેન 3 તો કન્ડિશન કેવી થઈ ગઈ ફોલ્સ થઈ ગઈ. ઓકે, આઈ હોપ તમને આ વસ્તુ સમજ પડી કે 3 લેસ ધેન 3 હંમેશા કન્ડિશન કેવી થવાની છે ફોલ્સ થવાની છે. આ વસ્તુ પોસિબલ નથી, 3 લેસ ધેન 3 પોસિબલ નથી. હા 3 લેસ ધેન એન્ડ ઇક્વલ ટુ 3 હતે તો કન્ડિશન ટ્રુ થતે, પણ અહીંયા આ સિનારીઓમાં આવું નથી. શું છે 3 લેસ ધેન 3 છે તો અહીંયા કન્ડિશન કેવી થઈ ગઈ ફોલ્સ થઈ ગઈ. ઓકે, તો નાઉ આપણે આ જેની લૂપ થી ટર્મિનેટ થઈ જશું. ઓકે, જેની લૂપ એન્ડ થઈ જશે, i ની વેલ્યુ પર જશું આપણે અને i ની લૂપ ફરીથી એક્ઝિક્યુટ થશે. ઓકે, અહીંયા જેની ઇનર લૂપ કમ્પ્લીટ થઈ એટલે આઉટર લૂપ ને હવે આપણે એક્ઝિક્યુટ કરશું. આઉટર લૂપ ના અંદર i ની વેલ્યુ કેટલી હતી જે 0 હતી તે ઇન્ક્રીમેન્ટ થઈને કેટલી થઈ જશે પ્લસ પ્લસ એટલે 1 થઈ જશે. હવે ફરીથી આપણે ચેક કરશું કે 1 લેસ ધેન 3 તો હા કન્ડિશન કેવી થઈ ગઈ ટ્રુ થઈ ગઈ. તો મારી i ની વેલ્યુ જે 0 હતી તે હવે ઇન્ક્રીમેન્ટ થઈને 1 થઈ ગઈ. ઓકે, હવે જે કન્ડિશન ટ્રુ થઈ એટલે આપણે ફરીથી ક્યાં જશું લૂપ ની અંદર જશું. તો લૂપ ની તો i ની વેલ્યુ હવે ઇન્ક્રીમેન્ટ કરીને કેટલી થઈ 1 થઈ ગઈ. ઓકે, તો 1 લેસ ધેન 3 કન્ડિશન ટ્રુ થઈ એટલે લૂપ ની અંદર ગયા i ની. ઓકે, i ની લૂપ ના અંદર ફરીથી આપણને શું મળે છે જેની લૂપ મળે છે, જ્યાં જેની સ્ટાર્ટિંગ વેલ્યુ અગેન શું મળી આપણને 0 મળી. હવે જુઓ સ્ટાર્ટિંગ એની જેની વેલ્યુ 0, હવે 0 લેસ ધેન 3 કન્ડિશન કેવી થઈ ગઈ ટ્રુ થઈ. ઓકે, તો મારા અંદર મેસેજ શું આવશે તો કે A1 0 પર ડેટાને સ્ટોર કરવાનો. ઓકે, બીકોઝ i ની વેલ્યુ કેવી હતી અગેન તો કે 1 હતી અને જેની વેલ્યુ શું હતી 0 હતી. ઓકે, તો અહીંયા શું આવશે A10 પર ડેટા સ્ટોર નો મેસેજ આવશે. હું A10 પર ડેટાને સ્ટોર કરી રાખું છું, સ્ટોર કરું છું. નાઉ અગેન જેની વેલ્યુ હવે ફરીથી ઇન્ક્રીમેન્ટ થશે. ઓકે, જેની વેલ્યુ જે 0 હતી તે ઇન્ક્રીમેન્ટ થઈને કેટલી થશે 1 થશે. 1 લેસ ધેન 3 કન્ડિશન કેવી થઈ ગઈ ટ્રુ થઈ. તો મારા અગેન ડેટા ક્યાં સ્ટોર થશે જો અહીંયા ફરીથી જેની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થઈને કેવી થઈ ગઈ 1 થઈ ગઈ. તો મારા ફરીથી ડેટા એ 1 પર સ્ટોર થશે. હું 50 સ્ટોર કરાવું છું. હવે ફરીથી જેની લૂપ જ હજુ એક્ઝિક્યુટ થશે. ઓકે, જેની લૂપ ના અંદર આપણી કન્ડિશન શું હતી કે જેની લૂપ જેની વેલ્યુ જ્યાં સુધી 3 ની થાય ત્યાં સુધી આપણે ઇન્ક્રીમેન્ટ આપવાનું છે. તો હવે ઇન્ક્રીમેન્ટ થઈને જેની વેલ્યુ કેટલી થઈ હશે 2 થઈ હશે. ઓકે, તો અગેન હવે ડેટા ક્યાં સ્ટોર થશે 1 2 પર સ્ટોર થશે. ઓકે, અને 60 હવે જેની વેલ્યુ અગેન ઇન્ક્રીમેન્ટ થઈને કેટલી થશે 3 થશે. ઓકે, પણ 3 લેસ ધેન 3 એટલે કન્ડિશન કેવી થઈ ગઈ ફોલ્સ થઈ. નાઉ જેની આખી લૂપ ટર્મિનેટ થશે અને હવે આપણે ક્યાં આવશું i ની ઇન્ક્રીમેન્ટ પર. i ની વેલ્યુ જે 1 હતી તે ઇન્ક્રીમેન્ટ થઈને કેટલી થઈ જશે હવે ફરીથી 2 થઈ જશે. ઓકે, આ વસ્તુ આઈ હોપ તમને સમજ પડી રહી હશે કે i ની વેલ્યુ જે 1 હતી તે ઇન્ક્રીમેન્ટ થઈને કેટલી થઈ ગઈ હવે 2 થઈ ગઈ. હવે જેની ફરીથી જ્યારે i ની વેલ્યુ 2 થાય છે ફરીથી કઈ લૂપ એક્ઝિક્યુટ થશે તો કે ઇનર લૂપ એક્ઝિક્યુટ થશે, જ્યાં આપણને જેની લૂપ ફરીથી એક્ઝિક્યુટ કરવાની રહેશે, જ્યાં અગેન જેની વેલ્યુ તમને શું મળશે 0 મળશે અને તમારે ક્યાં સુધીના લૂપ એક્ઝિક્યુટ કરવાની જ્યાં સુધી જેની વેલ્યુ 3 ના થાય ત્યાં સુધી. એટલે ફરીથી આ વસ્તુને સ્કેપ કરી દઉં છું. આઈ હોપ તમને ખબર પડી જશે કે કેવી રીતે એક્ઝિક્યુટ થશે. ફરીથી ડેટા ક્યાં થશે 2 0 પર. ઓકે, ઇન કેસ મેં 70 આપ્યા છે તો અહીંયા શું હશે 70 પછી શું આવશે A2 1 અહીંયા શું આપીશ 80 and last one a ની અગેન વેલ્યુ શું હશે 2. નાઉ ઇન કેસ અહીંયા જેની વેલ્યુ કેટલી થઈ ગઈ 2 થઈ ગઈ. ઓકે, 2 નું કમ્પ્લીટ થયું, જેની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થઈને 3 થઈ ગઈ એટલે જેની લૂપ તો ટર્મિનેટ થઈ જવાની છે. ઓકે, નાઉ જેની લૂપ કમ્પ્લીટ થયા પછી i ની લૂપ પર ફરીથી આપણે જમ્પ આઉટ કરીએ છીએ, જ્યાં i ની વેલ્યુ 2 હતી
તે ઇન્ક્રીમેન્ટ થઈને કેટલી થઈ જશે 3 થઈ જશે. હવે 3 લેસ ધેન 3 i માટે બી કન્ડિશન કેવી થઈ ફોલ્સ થઈ. એટલે મારી આખી લૂપ ફોર i ની અને ફોર j ની લૂપ આખી કમ્પ્લીટ થઈ જશે અને હું ક્યાં આવી જઈશ આ printf વાળા સ્ટેટમેન્ટ પર આવી જઈશ. આવી રીતે મારા ડેટા અંદર સ્ટોર થશે. એઝ વેલ એઝ આ જ વસ્તુ તમારે પ્રિન્ટ કરવા માટે બી છે. ઓકે, અગેન હું પ્રોગ્રામ રન કરીને તમને બતાવી દઉં છું. કંટ્રોલ F9. ઓકે, જો A00 n સ્ટોર કરું છું. પછી જો ઇન્ક્રીમેન્ટ જે ની લૂપમાં જ થાય છે. સ્ટાર્ટિંગમાં અઝ્યુમ કરજો i ની લૂપના અંદર i ની સ્ટાર્ટિંગ વેલ્યુ આપણે 0 રાખેલી. ઓકે, પછી આપણે જે ની લૂપના અંદર ગયા જ્યાં જે ને ઇન્ક્રીમેન્ટ મળ્યો છે. સ્ટાર્ટિંગ 0 હતું, પછી ક્યાં સુધી જે ની વેલ્યુ થશે જ્યાં સુધી 3 ના થાય ત્યાં સુધી. જેવું 3 થશે લૂપ કેવી થશે જે ની ટર્મિનેટ થઈ જશે ને i ની લૂપ પર આપણે જશું. ઓકે, તો અહીંયા શું આવશે 20. ઓકે, હજુ બી જે ની લૂપ ચાલે છે અંદર. ઓકે, તો અહીંયા શું થશે 30. જુઓ, ઓકે, જે ની લૂપ ટર્મિનેટ થઈ ગઈ ને i ની વેલ્યુ હવે ઇન્ક્રીમેન્ટ મળ્યું. ઓકે, એટલે આપણે 1 અને જે નું ફરીથી લૂપ એક્ઝિક્યુટ થાય છે. ઓકે, જે સ્ટાર્ટિંગમાં 0 હશે એટલે 1 0 પર ડેટા સ્ટોર થયા. એઝ વેલ એઝ 1 1 પછી 1 2 એન્ડ 2 2 0 2 1 એન્ડ લાસ્ટ 1 2 2. જુઓ અહીંયા આ જે ડેટા સ્ટોર થયા તે આખા રો વાઇઝ સ્ટોર થયા છે. 10 20 30 40 50 60 70 80 90. આઈ હોપ તમને રો મેઝર ના અંદર સમજ પડી ગઈ હશે કે રો મેઝર કોને કહેવાય છે. ઓકે, રો મેઝર ના અંદર ડેટાને કેવી રીતે સ્ટોર કરવામાં આવે છે. હવે રો મેઝર ના અંદર તમારે કેટલાક ફોર્મ્યુલા એવા છે કે તમારે મેમરી એડ્રેસ બી જાણવું હોય ને, ઓકે, 2 ડાયમેન્શનલ એરે નું, તો તમે જાણી શકો છો. એના માટેનું ફોર્મ્યુલા છે એડ્રેસ ઓફ aij is equal to base address plus w into c plus I plus j. Okay, where w is weight of data type. Okay, c is column number, I is row number and j is column number. Sorry, c શું હતું નંબર ઓફ કોલમ હતું એટલે ટોટલ નંબર. આ વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આઈ હોપ તમને રો મેઝરમેન્ટ થોડુંક સમજ પડી ગઈ હશે. અગર તમને નહીં સમજ પડી હોય તો તમે એક વખત મને કમેન્ટમાં કહી શકો છો. આજના માટે આટલું. નેક્સ્ટ લેક્ચરથી આપણે થોડુંક એડ્રેસ વિશે બી જાણશું અને કોલમ મેજર બી કમ્પ્લીટ કરવાની કોશિશ કરશું. અને એના પછી આપણે મેઇન વસ્તુ જે છે એરેના ઓપરેશન્સ તેના પર ફોકસ કરશું. તમારી કોઈ બી ડિફિકલ્ટી હોય તો તમે પૂછી શકો છો. અને આઈ હોપ કે આના અંદર તો કદાચ નહીં હોય, પણ ઇનકેસ કોઈ ડિફિકલ્ટી હોય બી આજના વિશે તો મને નીચે કમેન્ટના અંદર કહી દેજો. હેવ અ ગુડ ડે. મળ્યા નેક્સ્ટ ટાઈમ.